મમ્મી સાચું કહું ને તો કેટલા દિવસથી તમને મળવાનું મન થતું હતું. ફાઇનલી આજે તમે આવી જ ગયા. ઘણા ટાઈમથી વિચારતી હતી બેટા કે તને મળવા આવું, પણ તને ખબર છે ને આ ફેક્ટરીના કામ આખો દિવસ હું થાકી જાઉં છું અને તારા પપ્પાના ગયા પછી બધા વહીવટ મારે કરવાના થઈ ગયા છે, તો શું થાય? સમજી શકું છું મમ્મી. અને આમ પણ આ તમારે બધું જ ધ્યાન રાખવાનું હોય ને એટલે તમે પણ કામમાં બિઝી હોય છે. મને ખબર છે, હું ઘણીવાર તમને ફોન કરું છું ને પણ તમે મારો ફોન રિસીવ નથી કરતા. પછી જવા દઉં છું કે મારી માં છે ને એકચ્યુઅલી અત્યારે બિઝી હશે. બીજું કે તને કોઈ તકલીફ નથી ને અહીંયા? ના મમ્મી, કોઈ તકલીફ નથી. સાચું બોલે છે? સિરિયસલી મમ્મી, એકદમ સાચું કહું છું. એક મિનિટ. હા, ઓકે, બોલ. ઇમ્પોર્ટન્ટ કોલ હોય તો તમે. ના ના બેટા, મેસેજ હતો, બોલ. અચ્છા, ઓકે. મમ્મી, તમે જે પૂછતા હતા ને તકલીફનું, એવી કોઈ તકલીફ નથી. બધા લોકો છે ને બહુ સારા છે અને બધા લોકો મને છે ને એમની દીકરીની જેમ જ રાખે છે. મારા સાસુ, પછી મારી દેરાણી, એ તો મારી નાની બહેન હોય ને એવી રીતે જ રહે છે મારી જોડે. પણ એ લોકો છે ને મને જરાક પસંદ નથી. મમ્મી, આવી વાતો ના કરાય કોઈ પ્રત્યે. અને આમ પણ આ તમારી દીકરીનું સાસરિયું છે, તમે એમના વિશે આવું બોલશો એ સારું નહીં લાગે. જો જે હોય તે આપણે આપણું સ્ટેટસ જળવાઈને રહેવાનું. શું કીધું તને? તારે છે ને એ લોકો જેવા કપડાં, એ લોકો જેવું રહેન સહેન નહીં કરવાનું. તું મારી છોકરી છે. શું કીધું? એકદમ તો ચાલે છે. આ તબિયત પાણી સારા છે ને આંટી તમારા? તને એટલી પણ સેન્સ નથી કે મા દીકરી વાત કરતા હોય તો વચ્ચે આવીને ન બેસી જવાય? આંટી એકચ્યુઅલી હું છે ને તમને ચાનું કહેવા આવી હતી કે ચા થઈ ગઈ છે, હું લેતી આવું. કોને બનાવી છે ચા? દામિનીએ. મમ્મી, દામિની છે ને બહુ સરસ ચા બનાવે છે. એકવાર તમે ખાલી એના હાથની ચા પીને જુઓ, બહુ મસ્ત. સિરિયસલી, અમારા ઘરમાં છે ને દામિનીના હાથની ચા બધાને ભાવે છે. ઇવન મને પણ ભાવે છે. મારી તો ફેવરેટ છે. હા, તમે છે ને ચા પીવો ને ત્યાં સુધી હું ફટાફટ છે ને પાવ બટેકા બનાવી દઉં. હા, ચૂપ રે અને મારા માટે ચા લઈને નહીં આવતી, બરાબર? કેમ કેમ તમે તો કહેતા હતા ને ભાભી કે તમારા મમ્મી ચા પીવે છે. ચા પીવે છે. કોફી પણ મારે તારા હાથની ચા નથી પીવી, જંગલી ગવાર. હાથની? મમ્મી, તમે આ કઈ આ કામવાળી જેવી દેખાય છે ને તે હું ચા પીવું? અરે પણ મમ્મી, તમે આવી રીતે ઇન્સલ્ટ કઈ રીતે કરી શકો છો આમની? કેમ ન કરી શકું? મારી દેરાણી છે અને અમે બંને નાની બહેનની જેમ રહીએ છીએ. દેરાણી માય ફૂટ. એના કપડાં જોયા છે તે, એનું રહેન સહેન જોયું છે તે. ઊભી થા, અમે બંને માં દીકરી વાત કરીએ છે ને, અહીંયા કેમ બેઠી છે તું? મમ્મી, આંટી, અને એટલા માટે હું તારા ઘરે નથી આવતી. મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે, મારી કોઈ વાતમાં ખોટું લાગ્યું છે. હા મમ્મી, તું કહી દો ને. તમે લોકો સંસ્કારની મૂરત છો પણ મને આ ફાવતું નથી. પ્લીઝ ગેટ લોસ્ટ. કમ ઓન આઉટ. તું અત્યારે જા. હમણાં તારી સાથે શટ અપ. ગેટ લોસ્ટ. અરે બિલકુલ સેન્સલેસ માણસો છે અહીંયા. મતલબ કોઈ જાતની સેન્સ જ નથી કે બે વ્યક્તિ વાત કરતા હોય તો વચ્ચે આવું, તો નોક કરીને આવું, કે દરવાજામાં મતલબ ઊભા રહીને પૂછવું કે હું અંદર આવું કે નહીં. આવું કાંઈ જ નથી અહીંયાના લોકોને. મમ્મી, અને તું કેવી રીતના રહે છે? તું મારી ફૂલ જેવી દીકરી છે, તું અહીંયા કેવી રીતે એડજસ્ટ કરે છે યાર? તમારી બધી વાત સાચી છે પણ બધા લોકો અહીંયા સારા છે. તમે જે રીતે રહો છો જરૂરી નથી ને મમ્મી કે હરેક ઘરમાં બધા એવી રીતે રહેતા હોય. અરે પણ સેન્સ તો હોવું જોઈએ ને. એ બિચારી તમને ચા નાસ્તો દેવાનું આવી હતી. બિચારી કયા એંગલથી મને તો ભિખારી લાગે છે બિચારીની જગ્યાએ. ઓ મમ્મી, તમે આ ખોટી વાત કરો છો અને તમારા પાસે આવી ઉમ્મીદ નહોતી કે મારી મમ્મી કોઈકને આવી રીતના બોલી શકે છે. જો હેતલ, કાન ખોલીને સાંભળી લે. તારી મરજી હતી, તું તારા હસબન્ડને પ્રેમ કરતી હતી એટલે તું અહીંયા છે. બાકી મારી મરજી નહોતી કે તું અહીંયા લગ્ન કરીને આવે. સમજી ગઈ? જો મમ્મી, મેં જે ઘર ગોત્યું છે ને એકદમ પરફેક્ટ છે પણ તમે જ્યાં હોય ત્યાં તમારું સ્ટેટસને આડું શું કરવા લાવો છો? કેમ ન લાવું? સ્ટેટસ બનાવવામાં મને આખી જિંદગી વહી ગઈ છે. હા તો દેખાય છે ને લોકોને. આવી રીતે લોકોને અપમાન કરશો તો સ્ટેટસ એમનેમ જળવાઈ નહીં રહે મમ્મી. હું એનું અપમાન કરવા માટે એના રૂમમાં નથી ગઈ, એ સામે ચાલીને આવીને બેસી ગઈ. પણ એમનું તો એવું હોય ને કે તમે આવી રીતના એમની સાથે વાત નહીં કરો. બસ કર હેતલ, તું મારી છોકરી થઈને તું કેવું બોલે છે? ક્યાં ખોવાઈ ગયા મારા એ સંસ્કાર? ક્યાં ખોવાઈ ગયું એ સ્ટેટસ? અને તું તારા વાળની સ્ટાઇલ નથી ચેન્જ કરતી, રફી થઈ ગયા છે, સલૂનમાં નથી જતી, તું શું કરે છે તું? જુઓ મમ્મી, હું જેવી છું ને એવી આ ઘરમાં બરાબર જ છું. અને રહી વાત તમારી, તો તમે કમસે કમ મારી ફેમિલી સાથે વ્યવસ્થિત બિહેવિયર કરો. ભૂલ છે ને મારી જ છે.
ભૂલ મારી જ છે. મેં તને અહીંયા લગ્ન કરવા માટે હા પાડી હતી. તો હવે તું ભોગવ, હું જાઉં છું. પણ હા, જો કોઈ પણ જાતની તકલીફ પડે ને તો આવી જજે ઘરે. ઘરના દરવાજા હંમેશા માટે તારા ખુલ્લા છે. મમ્મી મમ્મી કેવા માણસો રહે છે, એકદમ બેકાર, સેન્સલેસ. હું પણ એ જ કહેવા આવી છું કે કેવા માણસ છો, શરમ જેવું કંઈ છે? વોટ ઇઝ ધીસ? શું બોલી રહ્યા છો તમે? તમને કઈ ભાન પડે છે? અને તમે કોની સામે વાત કરી રહ્યા છો? તમારી સાથે. કેમ? કેમ? કેમ શું ખબર નથી પડતી. તમારી સાથે વાત કરું છું. મારા ઘરમાં આવીને મારી જ વહુનું અપમાન કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? તમારી વહુનું અપમાન મેં નથી કર્યું. તમારી વહુ છે ને સેન્સલેસ છે અને બિલકુલ સેન્સ નથી કે માં દીકરી વાત કરતા હોય તો વચ્ચે ન આવે. એ ચા આપવા આવી હતી. અરે મારે નથી પીવી એવી કામવાળીની હાથની ચા. કામવાળી એના નથી. જેવી તો છે ને મારા ઘરમાં 10 કામવાળી છે. તમારા ઘરમાં 10 હોય કે 50 હોય એનાથી અમારે કંઈ લેવા દેવા નહીં. પણ આ ઘર મારું છે. તમારી દીકરી આ ઘરની વહુ છે ને એમ દામિની પણ આ ઘરની વહુ છે. તો મહેરબાની કરીને તમે આ વસ્તુ બીજી વાર નહીં કરતા. વોટ એવર, પ્લીઝ મારો રસ્તો રોકો નહીં. મારું કામ છે, બરાબર? અને બીજી વસ્તુ સાંભળી લો કાન ખોલીને. આ તમે જે રૂઆબ બતાવો છો ને મારી સામે, એ આજ પછી ક્યારેય નહીં બતાવતા. એમ? હા. આંગળી નીચી રાખીને વાત કરો. આંગળી ઊંચી રાખીને વાત નહીં કરવાની. આ ઘરમાં તમે દીકરી આપી છે એનો મતલબ એમ નહીં. એનો મતલબ એમ નહીં કે હું અને મારી દીકરી તમારા ગુલામ બની ગયા છીએ. એ જમાના ગયા. આ તમે જે બોલી રહ્યા છો ને એ જમાના ગયા કે બસ દીકરીને મતલબ પોતાની દીકરી આપી હોય તો બધાને પગે લાગતું ફરવું પડે, બધાને સોરી કહેતું ફરવું પડે. બધું બંધ થઈ ગયું છે. હું પોતે પણ ભણેલી છું, મારી દીકરી પણ ભણેલી છે. તમારા અભણ ગવાર દીકરાને મેં મારી દીકરી આપી છે. એટલે તમે જે સમજી શકતા હોય ને સમજી લો તમારી જાતે. લો બોલો, મારો દીકરો અભણ ગવાર તો શું કામ આપી તમારી દીકરી? મારી દીકરી નહોતી પરણાવીને? મારી દીકરીનો પ્રેમ છે અને એ પણ અનફોર્ચ્યુનેટલી, કારણ કે હું ચાહત ને તો હું ક્યારેય કોઈ પણ કાળે તમારા ઘરે મારી દીકરી તો ન જ પરણાવત. બસ ઊંચા અવાજે બોલતા મને પણ આવડે છે. હા તો બોલો ને. એના માટે તાકાત જોઈએ, ખીચામાં પણ અને મગજમાં પણ અને જીભ પર બી. દરેક જગ્યાએ તાકાત હોવી જોઈએ. જે માણસ પોતાના દરેક સંબંધને રૂપિયાથી તોલતો હોય ને એને સંબંધનું મૂલ્ય ક્યાંથી ખબર હોય. પણ રહેવા દો, કંઈ વાંધો નહીં. તમે નહીં સુધરો. દર વખતની જેમ આ વખતે પણ દીકરીના સાસરીમાં આવી અને ભવાડા કરીને જાઓ છો. પણ મહેરબાની કરીને યાદ રાખજો કે આજે તો તમે મારી દામિનીનું અપમાન કર્યું, બીજી વાર આવું નહીં કરતા, નહીંતર પછી તો તમારી દામિનીને કહી દેવાનું કે હું આવું ને તો મને ક્યાંય નજર ન આવી જોઈએ. નહીંતર અત્યારે તમે એને ખાલી ઇન્સર્ટ કરીને કાઢી મૂકી છે. ક્યાંક એવું ન બને કે એના હાથ પગ તૂટીને તમારા હાથમાં આવી જાય. એમ? હા. વાહ, સરસ. કારણ વગર મારી વહુને દબડાવવાની, કારણ વગર મારી વહુને કંઈ પણ બોલવાનું. અરે એને ખાલી તમને ચા પૂછી હતી અને નોકર. અને આવું તો રોજ થાય છે. હું જેટલી પણ વાર મારી છોકરીને મળવા આવું છું ને તમારી વહુ વચ્ચે જ ઘૂસી જાય છે. શું કામ આવે છે? એને ખબર છે ને કે આંટીને નથી પસંદ તો ન આવવું જોઈએ. અરે ભૂલ થઈ ગઈ ને એની કે તમારા જેવા વ્યક્તિને એ માન સન્માન આપે છે, બાકી તમે માન સન્માનને લાયક નહીં. એક અમારી લાતને પણ લાયક નથી. હે ને? બરાબર છે. આ જે શબ્દો જે બોલો છો ને એ તોલ માપીને બોલજો, નહીંતર આનાથી પણ 10 ગણા શબ્દો તમારે સાંભળવાની તેવડ રાખવી પડશે. એમ? સમજી ગયા? સારું. હા. તમે કંઈ ઓછું નથી બોલતા, હમ. તમે વધારે જ બોલો છો. બરાબર છે. તમને એમ લાગતું હશે કે તમે અહીંયા આવી અને મન ફાવે એવું બોલીને જતા રહેશો તો કાંઈ વાંધો નહીં, બોલો તમારે. પણ મારી વહુનું અપમાન બીજી વાર ન થવું જોઈએ એની હું તમને સલાહ નહીં પણ શિખામણ આપું છું. અને આ શિખામણ તમે તમારા મગજમાં ગાંઠ બાંધી લેજો, સમજ્યા? તમારી દીકરી આ ઘરની વહુ છે ને તો દામિની પણ આ ઘરની વહુ જ છે. અને વાતમાં રૂપિયાનો લોભ બતાવવાનું બંધ કરી દેજો. તમે તમારી વહુનું આટલું બધું પક્ષ ખેંચવું હોય ને તો મારી છોકરીને છોડી દો ને. એને અલગ રહેવા માટે મૂકી દો. શું કામ જોડે ઘંટની જેમ બાંધીને રાખો છો? શું કામ અલગ રાખો? તમારી દીકરી સાથે મારો દીકરો પણ જોડાયેલો છે અને હું તમારી જેમ દરેક સંબંધોને રૂપિયાથી નથી તોલતી. સમજી ગયા? ક્યાંથી તોલી શકો? એના માટે રૂપિયા પણ હોવા જોઈએ. ત્યારે જીભમાં છે ને પાવર હોય. રૂપિયા ન હોય ને એટલે કાંઈ ન કરી શકો તમે. આ બધું રૂપિયાથી ખરીદાય છે, રૂપિયાથી. સમજી ગયા? એટલે તો તમે રૂપિયાથી બધું ખરીદવા નીકળ્યા છો. પણ માં બન્યા મમતા આપતા ન શીખ્યા. માં બન્યા લાગણી નામની વસ્તુ નથી અને દીકરીને પણ એ જ સંસ્કાર આપો છો. મહેરબાની કરીને અમારો
ઘર શાંતિથી ને સુખેથી ચાલે છે ને તો તમે ન આવો ને તો વધારે સારું. પ્લીઝ હવે આ તમારી જીભથી તમારા મોંથી આટલી ભાષણબાજી સારી નથી લાગતી અને મને તો બિલકુલ પર્સનલી ગમતું જ નથી. તમે આટલું બધું જે બોલો છો ને આઈ હેટ એમ સિરિયસલી. તો પ્લીઝ આજ પછી મારી સામે ઊભા રહીને આટલી બધી વાત કરવાની તમારી તાકાત નથી અને ઓકાત બનાવજો પછી વાત કરજો. બાય. હા નહીં સુધરે. દામિની શું થયું છે? આમ મૂડમાં કેમ નથી આજે જરાય? ભાભીના મમ્મી આવ્યા હતા. તો એમાં કઈ મૂડ ઓફ થોડી કરવાનું હોય. મહેમાન કહેવાય, મહેમાન આવે ને જાય. મેં એવું જ વિચાર્યું હતું કે મહેમાન છે બિચારા. હા, મહેમાન એ નહીં, ઘરના જ કહેવાય ને. હમ. ભાભીના મમ્મી, મારાય મમ્મી. હા તો એમ જ કહેવાય ને, પણ એમાં શું શું થયું છે? છોડો ને, જવા દો, કઈ નહીં. શું જવા દો? કંઈ નહીં. મારી સાથે વાત નહીં કરે. અને આમ પણ આ વાત કોઈ નાના સૂની લાગતી નથી. જો નાનકડી અમથી વાત હોત ને તો તારું મૂડ આટલું બધું ઓફ ના હોત. બોલને, શું થયું છે? દેવાંગ, એમના મમ્મી તો કેવી રીતે વાત કરતા હતા. અરે મહેમાન આવે તો આપણે એમની આગતા સ્વાગતા કરીએ, એમને સાચવીએ, નાસ્તા પાણી કરાવીએ. તો મેં એમના માટે ચા બનાવી. ચા બનાવીને એમને કહેવા ગઈ કે ચા થઈ ગઈ છે. તો મને શું કહે છે ખબર છે? શું કહ્યું? હું તારા જેવા હાથની ચા નથી પીતી. આ રાજ્યમાંના હાથની ચા નથી પીતી મતલબ? આ કહેવાય નહીં કે અમે પણ માણસ જ છીએ? અને આમ પણ તારા જેવાના હાથની ચા નથી પીતી એટલે કે કહેવા શું માંગતા હતા? કોને ખબર? એ તો મને શું સમજે છે. કેવું કેવું બોલી ગયા. નોકરાણી ને આવું ને તેવું ને. કહે છે કે તારા જેવીને તો મારા ઘરની નોકરાણી ના બનાવ. મેં કહ્યું કે જુઓ આંટી, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માંગુ છું. મારી કોઈ વાતનું તમને ખોટું લાગ્યું હોય. પણ મને કહે છે તારામાં મેનર્સ નથી. હા તે તું છે ને જા અહીંયાથી. મારે તારું મોઢું નથી જોવું. જો આમાં કોઈની ભૂલ હોય ને તો ભાભીના મમ્મીની, અને એ સમયે જ્યાં જ્યાં આપણા મમ્મી કે બીજું કોઈ હાજર હોય ને તો બધા વ્યક્તિની છે. આવું તારું અપમાન કર્યું અને એ લોકોએ સાંભળી પણ લીધું. મમ્મીનો કોઈ વાંક નથી. તો પછી સાંભળો, ત્યારે તો હું, ભાભી અને ભાભીના મમ્મી એટલા જ હતા. પણ જ્યારે એ ગયા ને ત્યારે મમ્મીએ પણ એમની સાથે વાત કરી હતી. એમને મમ્મીની સાથે પણ એવી જ રીતે વાત કરી. અરે પણ એવી રીતના વાત કરવાનો મતલબ શું છે? માન્ય છે કે ભગવાને 2-4 રૂપિયા શું આપ્યા છે એમને? હા, આ થોડા ઘણા રૂપિયા આવી ગયા તો પાવર કરવાનો, આ જ્યાં હોય ત્યાં વર્તી વાત કરવાની. મને તો સાચું કહું ને તો બહુ ખોટું લાગ્યું છે. મારી સાથે આવી રીતે વાત કરી તો કદાચ હું જવા દે, પણ મમ્મીની સાથે આવી રીતે વાત કરી એમણે. કે વાંક તો આમાં મમ્મીનો પણ છે. આવી રીતના દબાઈને કઈ થોડી રહેવાનું હોય. વેવાણ છે તો વેવાણને પણ આપણે કહી તો શકીએ ને, કઈ સહન થોડી કરી લેવાનું હોય. આના પહેલા પણ આવું જ કર્યું હતું. આના પહેલા આવ્યા હતા ત્યારે મકાનમાં આમ નથી, તેમ નથી, પેલી સુવિધા નથી, મારી દીકરીને આમ નહીં ફાવે, તેમ નહીં ફાવે. તો શું અહીંયા રાજ કરવા માટે આવે છે એની દીકરી? ના, ભાભી તો બિચારા સારા જ છે ને. એ ક્યાં કઈ બોલતા હતા, પણ જે બોલતા હતા ને એ ભાભીના મમ્મી જ બોલતા હતા. અરે પણ તો પણ ભાભીનો જ વાંક છે ને આમાં. ભાભીએ તો કહેવું જોઈએ ને કે મમ્મી રહેવા દો, મારી દેરાણી છે ને આ ઘરના બધા જ કામકાજ કરાવે છે, અમે સાથે રહીએ છીએ, અમને કોઈનાથી કંઈ પ્રોબ્લેમ નથી. પણ નહીં, ભાભીને પણ જોઈતું જડી ગયું લાગે છે. દેવાંગ, ભગવાને એમને વધારે પૈસા આપ્યા છે. એનો મતલબ એવો થોડી કે જેની પાસે ન હોય કે એની સાથે આવો વ્યવહાર કરે. જો દામિની, સોરી તને ખોટું લાગ્યું હોય તો, બટ આ બાબતે એ લોકોએ સમજીને જ તે વિચાર કરીને જ તે બોલવું જોઈએ. પણ જો આમાં વધારે તો હું પણ કંઈ નહીં કરી શકું, પણ આ છતાંય મોટા ભાઈની સાથે હું વાત કરીશ. મોટા ભાઈને કહીશ કે એમના સાસુમાની સાથે સરખી રીતે વાત કરે. હા, અવારનવાર આવી રીતના ઘરે આવીને તારું છે, મમ્મીનું છે, કોઈનું પણ અપમાન કરીને ચાલ્યા જાય એ કંઈ સારું તો ના જ લાગે ને. કઈ નહીં, હવે અત્યારે તો જતા રહ્યા છે ને. અને એમનું મોઢું જોઈને લાગતું નહોતું મને કે બીજી વાર આવે. આવે કે ના આવે, પણ આવું 2-3 વખત બન્યું છે. અને મોટા ભાઈના જે સમયે લગ્ન કરવાના હતા એ સમયે પણ એ લોકોએ આવું જ કર્યું હતું કે અમારી પાસે પૈસા છે, અમારે તો મોભો બતાવવો જ પડશે. આ દીકરી તમારા ઘરમાં આવે છે તો લગ્ન છે ને તમે સાદાઈથી નહીં કરાવતા, ફાર્મમાં લગ્ન કરાવડાવજો. મોટા ભાઈ પણ એમના સાસુમાની જીદ માનીને લગ્ન મોટા ભાઈએ કરાવડાવ્યા. હજી લેણું ભરીએ છીએ એનું.
હા મમ્મી બોલ ને બેટા. આ ખરીદી કરવા જવું છે તો હું એમ કહેતો હતો કે તમે પણ જોડે આવો. ખરીદી કરવા? હે હવે આ કાકાના દીકરા અનિલના લગ્ન છે કે નહીં એટલે કાકાના દીકરા અનિલના લગ્ન છે, ખરીદી કરવા જવાનું છે, એ હજી વાર છે, હજી 1 મહિનો બાકી છે અને ખરીદી કરવા જવું હોય તો તું તારી બાયડી ભેગો જા અને દેવાંગ એની બાયડી ભેગી જશે. મારે છે ને બધું પડેલું જ છે, મારે કાંઈ ખરીદી નથી. ભલે પડેલું હોય પણ મારી ઈચ્છા એવી છે કે તમે પણ આ વખતે છે ને સારી ખરીદી કરો. એમ? હા તો સારું, કઈ વાંધો નહીં, કરીશ. પણ મારી વાત સાંભળ. હા જો હા લગ્ન આવે છે અને એ વાત પરથી મારે પણ તને એક વાત કરવાની જ હતી, તો એ વાત કરી લો. હા કરી લો ને મમ્મી. કઈ વાત? જો તને ખબર છે ને અશોક હા કે તારી પત્ની રૂપિયાવાળા ઘરની છે અને દેવાંગની પત્ની સાધારણ ઘરેથી આવે છે, તો તારી સાસુનો પાવર તો તને ખબર જ છે. એટલે મહેરબાની કરીને કહેજે કે મામેરામાં જોઈતી વસ્તુ આપે, ખોટો દેખાડો ન કરે, જેથી કરીને દામિની વહુનું નીચું ન દેખાય. પણ મમ્મી એ તમારી વાત હાશી, પણ મારી હાહુનો સ્વભાવની તમને ખબર જ છે ને કેવો છે. હે ખબર છે, એ જ તો તકલીફ છે ને. ખબર જ છે ને બેટા, એ જ વાતની તો ઉપાધિ છે. બસ દર વખતે દેખાડા કરવા હોય છે, દર વખતે એવી વાતો બતાવી હોય છે કે એમની પાસે જ રૂપિયો છે, બાકી જગતમાં કોઈની પાસે રૂપિયો જ નથી. પોતાની જાતને ભગવાન સમજે છે. સમજાવી દેજે તારી બાયડીને કે ખોટું એની મમ્મીને કહે નહીં અને મામેરામાં જેટલી જોઈતી વસ્તુ હોય ને એ લાવે, ખોટા દેખાડા કરવા ન લાવે. આપણે કોઈને દેખાડવું નથી કે એ બહુ કરોડપતિના ઘરની છે. મમ્મી એ તમારી હંધી વાત હાશી, પણ એ તો છે ને વધારે જ લાવશે, કારણ કે આપણા બધા કુટુંબવાળા છે એને ઓળખતા તો હોય. એ જો ઓછું લાવે તો પછી એનું ખરાબ દેખાય મારા હાહુનું કે આ કેટલા પૈસાવાળા છે ને હાવ એટલું જ આપ્યું, એટલે એ તો નહીં માને. સમજવાની કોશિશ કર અશોક. એ માને ન માને એ 2 નંબરની વસ્તુ છે, પણ એક વખત આપણે વાત કરવી પડે. તું સમજે છે? હવે વિચાર કર, ન કરે નારાયણ ને કાલે દામિની વહુના ઘરેથી ઓછું આવ્યું તો એના મા બાપને પણ નીચું જોવાનું અને દામિની વહુને પણ નીચું જોવાનું. તને સમજ પડે છે? અરે હું તો છે ને આવી પ્રથાઓમાં માનતી જ નથી. એ વાત તમારી હાશી, કારણ કે આવી પ્રથાઓના કારણે આ બિચારા સાધારણ ઘરના માણસો દેવું કરે, વ્યાજે રૂપિયા લે અને છેવટે રૂપિયા ન ભરાય તો પોતાનું રહેવાવાળું ઘર હોય ને એ વેચી નાખે. અરે શું કામ છે? હા લોકોને દેખાડા કરવાથી શું મળે? કાંઈ નહીં. અરે હું તો એમ કહું છું કે માણસે છે ને સાદાઈથી જીવવું જોઈએ. હા અહીંયા જે જાહો જલાલી છે ને એ બધી અહીંની અહીં રહી જવાની છે. માણસ મરશે ને ત્યારે કાંઈ સાથે નહીં આવે. હાશી વાત છે તમારી. હા મામેરાની પ્રથા છે ને એ જ બંધ કરી દેવી જોઈએ. હા જ્યારે એની દીકરીના લગ્ન થાય જેટલું દેવું હોય ને ત્યારે એટલો સામાન દઈ દે, પછી કાંઈ લેવા દેવા નહીં, એમ જ કરી નાખવું જોઈએ. કારણ કે હા બધાય ઘર તો હરખા નથી હોતા. હે બધાય પૈસાદાર નથી. પણ તારા સાસુને કોણ સમજાવે? હા થોડા દિવસ પહેલા આવ્યા હતા, મગજમારી કરીને ગયા. દામિની વહુનું વાતે વાતે અપમાન કરે છે. મારા ઘરે નોકરો છે, મારી ફેક્ટરીમાં આમ છે, મારે ફલાણું, મારે ઢીકણું. દર વખતે એકની એક વાત થાય છે. તારી પત્નીના મમ્મી છે ને અને વેવાણ છે આ ઘરના, એટલે મર્યાદામાં રહીને અમુક શબ્દો નથી કહી શકતી. પણ મહેરબાની કરજે હા, આ વખતે જરા એમને પ્રેમથી સમજાવી દેજે કે આવા કોઈ ધતિંગ ધમાલ ન કરે, કારણ કે એના લીધે છે ને ઘરમાં બધાનું ખરાબ દેખાય છે. મમ્મી મારી વાત સાંભળો તમે. હું મારા હાહુને જ કાંઈ નહીં કહું, પણ હેતલને સમજાવીશ ને એને કહી કે તારા મમ્મીને ફોન કર કે મામેરામાં છે ને બહુ ઝાઝુ ન લે. હે કાંઈ વાંધો નહીં, જેમ ઠીક લાગે એમ. પણ તું એક વખત વાત કરજે કે જેથી કરીને દામિની વહુનું પણ સચવાય, આપણા ઘરનું પણ સચવાય અને બધાનું ના કરે, ખોટા ત્યાં આવીને ઉપાડા ના લે. અરે હું તો એમ કહું અશોક, તને આખા જગતમાં બીજી કોઈ છોકરી નહોતી મળી, આની જ છોકરી મળી. અને હવે છે ને પેલું કહેવાય ને કે સફરજનની વચ્ચો વચ્ચ ચપ્પુ પડ્યું છે. હવે સફરજન છટકીને નીકળી શકે એમ નથી અને કપાઈ શકે એમય નથી, એવી હાલત થઈ ગઈ છે. મારી હાલત એવી જ છે. રહેવા દે. હું જ્યારે મારા આવું ઘરે જાઉં ને એટલે બસ ચાલુ કે આ તમારા ભાઈના ઘરના એના બાપાની તો હાવ ગરીબ, કા આમ ને તેમ ને એવી જ વાત કરે. ત્યારે મારે પરાણે બધું સાંભળવું પડે. જો હું કહું કે હા એ એવું નહીં બોલવાનું તો પછી
એ મારો વિરોધ કરે ને એ એમ કે હવે હેતલ ત્યાં નહીં આવે, જાઓ તમે. મને એ વાતનો ડર છે. ખબર છે આ બાયડી તારાથી છૂટતી નથી. છોકરી એવી પસંદ કરી છે, છોકરી કરતાં છોકરીની માં ખતરનાક છે. ખબર નથી પડતી આ માં દીકરી કદાચ એક દિવસ છે ને આ ઘરને બરબાદ કરીને ન બેસે ને તો સારું છે. તે વાત હાચી તમારી. અરે પણ શું વાત જો. સાચી. આમાં ને આમાં તો છે ને અત્યારે મને એમ લાગે છે કે આપણે કોઈક દિવસ છે ને ઝેર પીવાના વારા આવવાના છે. તમારી વાત બરોબર છે, પણ હવે અમારા હાહુને તો હું નહીં સમજાવી શકું. હું છે ને હેતલને જ વાત કરી, તમે કઈ ઉપાધિ નહીં કરતા. હે ભાઈ કરજે, વાત કરજે અને કહેજે કે ત્યાં દેખાડો ન કરે, મહેરબાની કરે આપણી ઉપર. ભલે. અને તમે પછી તૈયાર થઈ જાવ, હાલો આપણે ખરીદી કરવા જાવું છે. હા, મારો દીકરો છે ને એ લોકોની હારે રહી રહીને એ લોકો જેવો થઈ ગયો છે. હા, હેતલ વહુને વાત કરું, એને પૂછું કે એ એના મમ્મીને વાત કરે, જેથી કરીને દામિની વહુના ઘરે ટેન્શન ન થાય. બિચારા નાના માણસો છે. વાત તો કરી જોવા દે. હેતલ વહુ આમ જોવા જઈએ તો સમજુ પણ તો છે. હેતલ વહુ, હા મમ્મી બોલો ને. તમે રસોડામાં શું કરો છો? હટો, હું બનાવી આપું. શું બનાવવું છે? કંઈ નહીં, હું તો ચા બનાવવા માટે આવી હતી. લાવો હું બનાવી દઉં. મારે થોડી તમારી સાથે વાત કરવી છે. મારી સાથે વાત? મમ્મી શું વાત છે? જો મારી વાતને જરા ધ્યાનથી અને સમજીને મગજમાં ઉતારજો. તમને તો ખબર છે કે તમારા કાકાજીને ત્યાં લગ્ન આવે છે. હા મમ્મી, હા. ખબર છે. અને વાત એમ છે કે તમારા ઘરેથી અને દામિની વહુના ઘરેથી મામેરું આવશે. હા, એ પણ ખબર છે. અને મામેરું તો આવી જશે. તમે એ બધી વાતનું છે ને ટેન્શન નહીં લો. બધા જ પ્રસંગ છે ને એકદમ બરાબર પતી જશે. તમે શું કરવા આટલું બધું ટેન્શન લ્યો છો મમ્મી? બધા પ્રસંગનું ટેન્શન નથી. ટેન્શન છે કે તમારા મમ્મી ગામને દેખાડો કરવા માટે ઘણું બધું મામેરું લાવશે અને એના કારણે દામિનીના મમ્મી પપ્પાને નીચું જોવું પડશે. જુઓ, વાત એમ છે ને હેતલ વહુ કે આજે દેખાદેખીનો જમાનો છે, પણ માણસની કોઈ કિંમત નથી. હું તો એમ સમજુ છું કે માણસે સમજવું જોઈએ, પરિસ્થિતિને અનુરૂપ ચાલવું જોઈએ. હવે તમે જ વિચાર કરો ને કે આજે તમારા મમ્મીની પરિસ્થિતિ સારી છે તો કાલે એવું પણ બને કે નબળી પણ આવે, પણ તમારા મમ્મી છે કે એકના બે નહીં થાય, વાત નહીં માને. એટલે કહું છું, એકવાર તમે વાત કરશો તમારા મમ્મી સાથે? મમ્મી, તમારા કહેવાથી હું મારા મમ્મીને વાત તો કરી દઈશ, પણ મારા મમ્મી છે ને એ માને એવા નથી. એ કોઈની વાત નહીં માને. અને આમ પણ હું પણ નથી ઈચ્છતી કે લગ્નમાં બધાની સામે દામિનીનું અપમાન થાય, કે દામિનીના મા બાપનું અપમાન થાય. દામિની મારી નાની બહેન સમાન છે અને એના મમ્મી પપ્પા એ મારા મમ્મી પપ્પા છે. આજ સુધી ક્યારેય મેં એવો ભેદભાવ નથી રાખ્યો. મને ખબર છે બેટા કે તમે નથી રાખતા, પણ તમારા મમ્મી વાતે વાતે જો આ ઘરમાં આવીને દામિનીનું અપમાન કરી શકે તો કાલે ઉઠીને એના મા બાપનું અપમાન આ સમાજની વચ્ચે કરે અને દેખાડો કરે, એટલે પછી દામિનીના મા બાપે પણ દેવું કરી વ્યાજે લાવીને એને રૂપિયા દેવા પડે. હવે તમે સમજો છો ને, પરિસ્થિતિ આપણે જોઈએ ને એ અનુસાર ન હોય. માણસ ક્યારેક વધારે તો ક્યારેક ઓછું કમાય, પણ માણસનું મૂલ્ય હોય. જો બની શકે ને તો તમે આજે જાઓ, તમારા મમ્મીને વાત કરો, એમને કહો કે થોડું ઓછું મામેરું, એટલે કે લોકોને દેખાડવા માટેનું મામેરું ન કરે. અને સાચું કહું ને તો મને તો આ પ્રથા જ નથી ગમતી. અરે બિચારો ગરીબ માણસ જાય તો જાય ક્યાં? એકવાર દીકરીને પરણાવે પછી એની પાછળના ખર્ચામાંથી ઊંચો જ ના આવે. હવે તમારા મમ્મી જેવાને ફરક ન પડે, પણ દામિની જેવા, એટલે કે દામિનીના મા બાપ જેવા વ્યક્તિઓને ઘણો ફરક પડે. સાચી વાત છે મમ્મી. બધાનું ચાલે ને તો આ પ્રથા બંધ જ કરી દેવી જોઈએ. પણ હવે કોણ સમજે? તમે કહો છો અને તો હું મારી મમ્મી સાથે વાત કરીશ. ગમે તેમ કરીને હું મનાવવાની કોશિશ કરીશ. જો કદાચ માની જાય ને તો વધારે સારું છે. જુઓ મમ્મી, દામિનીનું તે દિવસે અપમાન કર્યું હતું ને તો મને પણ બહુ દુઃખ લાગ્યું હતું.
અને દામિનીને મેં કીધું પણ ખરું, પણ છતાંય એમને તો એમ જ થયું હશે ને કે આ એમની મમ્મી તરફ જ હશે, પણ એવું નથી. આજ સુધી ક્યારેય મેં દામિની જોડે એવી રીતના વ્યવહાર કર્યો જ નથી. ખબર છે અમને, પણ જ્યારે તમારા મમ્મી આવે છે ને ત્યારે એ અપમાન કરે અને ત્યારે તમારે અમારી સાથે એવો વ્યવહાર કરવો પડે મને છે. તો એ નથી સમજાતું કે મારા મમ્મીને આટલો બધો પૈસાનો ઘમંડ શા માટે છે. હશે હવે, ભલે હોય, એમને કદાચ રૂપિયાનું ઘમંડ છે તો છે, પણ આપણે એ વાતને નથી ગણકારતા. હું અત્યારે એમ જ કહેવા માંગુ છું કે આજે તમે જાઓ અને એમની સાથે વાત કરી લો. હા, હું જોઉં, તમે ચિંતા ના કરતા હો. હા. હા હે ભગવાન. મમ્મી, હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આવો અચાનક? અચાનક થોડુંક કામ હતું ને તમારું, એટલા માટે આવી છું અહીંયા. બોલ બોલ બોલ. બાકી તમારું કામ કેવું ચાલે છે? એમાં કાંઈ ઘટે? બોલ. કોઈ ટેન્શન તો નથી ને? ના, કેમ? શું થયું? સિરિયસલી? હા, કોઈ ટેન્શન નથી. કેમ, શું થયું? થયું છે કંઈ નહીં મમ્મી, પણ બસ એમ જ પૂછું છું. મારે તમને પૂછવાનું બી નહીં કે કંઈ ટેન્શન છે કે નહીં એમ. અરે તું પૂછી શકે છે, પણ આ તો મારે તને પૂછવું જોઈએ કે ત્યાં બધું પેલા જંગલી ગવારોની વચ્ચે તને કોઈ પ્રોબ્લેમ નથી ને? મમ્મી, આવી લેંગ્વેજ કઈ રીતે યુઝ કરો છો યાર તો તમે? શું કરવાનું? મને ખબર જ છે કે તું ત્યાં કેવી રીતે એડજસ્ટ કરતી હોઈશ, બટ પણ હવે તું મને કંઈ કહેતી નથી. મમ્મી, અહીંયા કરતા તો હું વધારે બેટર ત્યાં રહું છું. હા, એટલે તું કહેવા શું માંગે છે? કંઈ જ નહીં મમ્મી. હું તમને એક વાત કહેવા આવી હતી. જો તમે મારી વાત માનો ને તો જ હું વાત કરીશ, બાકી તમે મારી વાત ન માનો તો એ ટોપિક ઉપર આપણે વાત કરવાની કોઈ જરૂર જ નથી. હા તો રહેવા દે, કારણ કે તારી વાત માનવા જેવી છે ને તો જ માનીશ. એકવાર મેં તારી વાત માનીને હજી સુધી પસ્તાવું છું, એટલે હવે મારે નથી માનવું. જે બોલવાની હોય એ બોલ. મારી વાત માનવા જેવી જ છે. બોલ. જો તમે છે ને મેરેજમાં પેલું મામેરું લઈને આવવાના છો ને, તો મામેરું જાજુ ના લાવતા, ઓછું લાવજો. બને એટલું સાવ ઓછું જ લાવજો. કેમ? એ પણ તું નક્કી કરીશ કે તારી સાસુ તને ભણાવીને મોકલી છે અહીંયા? ના મમ્મી, મને કોઈએ કંઈ ભણાવીને નથી મોકલી, પણ આ તો ખાલી એક વાત છે. કારણ કે જો તમે બહુ બધું મામેરું લઈને આવશો ને તો. કેમ? હું તો એટલું બધું મામેરું લઈને આવીશ ને કે તારી દેરાણીનું મોં આટલું થઈ જશે. હું તમને એટલે જ કહું છું મમ્મી કે આપણે એવું ના કરાય. એવું જ થશે. જુઓ મમ્મી, હું દરેક વસ્તુ લાવવાની છું. જીવન જરૂરિયાતની ઘર વખરી જે બી આવતી હશે બધું જ હું લઈને આવીશ. મમ્મી થોડુંક ઓછું લાવજો ને, જેથી કરીને દામિનીના મમ્મી પપ્પાને તકલીફ ના પડે. તો એની તકલીફ તું શું કામ વિચારે છે? પણ તું મારી છોકરી છે કે શું છે? તું મને કઈ સમજ નથી પડતી. દીકરી તો તમારી જ છું. હા તો પણ થેન્ક ગોડ કે સંસ્કાર તમારી જેવા નથી આવ્યા મારા. એટલે તું શું કહેવા માંગે છે? એટલે એમ કે જાણી જોઈને તમે બધાને નીચું દેખાડવાનું શું કરવા કરો છો? એ પણ મારી દેરાણી. તમને મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે દામિની મારી નાની બેન સમાન છે. અરે તારે તો ખુશ થવું જોઈએ કે મમ્મી તું આટલું બધું લાવીશ તો મારો મોભો પડી જશે, મારા વટ પડી જશે. એની જગ્યાએ તું આ ઊંધી ઊંધી વાતો લઈને બેસી ગઈ છે. ખબર નહીં તારી બુદ્ધિને શું થયું છે. એક વાત કહું, આ કોઈનું દિલ દુખાય ને, કોઈનું દિલ દુખાવીને આપણે ખુશ થઈએ ને, એ ખુશી ક્યારેય આપણને હાસિલ નથી થતી. ખરેખર રીચાબેનનું તો ખૂન કરી નાખવું જોઈએ. આ રીચાબેનની પીપુડી તું વગાડતી હોય છે, સંસ્કારની મૂરત બની ગઈ છે. અને પ્લીઝ આ બધી વસ્તુ અહીંયા નહીં બોલ. તું ત્યાં રહે, તારે જે કરવું એ કર. જો મમ્મી, મારી એક વાત તો માનો. અત્યાર સુધીમાં તમે મારી કોઈ વાત નથી માની. તમે નહીં મારા માનવામાં ઘરે આવે. આવ્યા, મારી દેરાણીનું અપમાન કર્યું, મેં સહન કરી લીધું. પણ મમ્મી જો એમના મમ્મી પપ્પા છે ને સાવ ગરીબ છે, અને હું જેમ તમારી દીકરી છું ને, એ પણ કોકના ઘરની દીકરી જ છે. પણ તને શું છે આટલો બધો ઉપાડો? વિચાર કરો. મને જે કરવું હોય એવું કરીશ, બરાબર? તમારી પાસે પૈસા છે એટલા માટે તમે આટલી બધી મોટી મોટી વાતો એ કરો પૈસા છો. કમાવા માટે મેં જાત ઘસી નાખી છે, બરાબર? એમને પૈસા નથી કમાવાતા. તો પછી મમ્મી આટલો બધો દેખાવો શીખવા કરો છો? કરવો છે એટલે કરીશ. જો મમ્મી વિચાર કરો કે દામિનીના મમ્મી પપ્પા છે, એની જગ્યાએ તમે હોત તો શું? તો શું અત્યારે નથી ને, પણ હું મારી જગ્યાએ છું અને તું કોઈની મારી સાથે કમ્પેરિઝન ન કરી શકે. સમજી ગઈ? હું કોઈની કમ્પેરિઝન તમારી સાથે નથી કરતી મમ્મી, ખાલી એક સમજાવવા આવી છું પ્રેમથી. હા તો નહીં આવવાનું સમજાવવા. તારા માટે મતલબ તારા માટે આ ઘરના દરવાજા ખુલ્લા જ છે, પણ શેના માટે ખબર છે? શાંતિથી રહેવા માટે. આ ભાષણબાજી કરવી હોય ને તો અહીંયા આવવાનું જ નહીં. અરે હું ભાષણ કરવા નથી આવી કે હું નથી તમને લેક્ચર આપતી. મને ખબર છે તમે મારાથી મોટા છો, મને બધી જ ભાન પડે છે.
પણ અમુક વસ્તુમાં મમ્મી છે ને તમે માત ખાવ છો. બસ કરીશ હવે, બહુ થઈ ગયું. ચલ જા, તું આવી છે તો શાંતિથી રહેવાની હોય તો રહે, અને જવાની હોય તો જા. મને મારું કામ કરવા દે. આજે ઓફિસના કામમાં ટાઈમની ખબર જ ન રહે. હા મમ્મી, હા શું હેતલની હતું? આ હેતલની વાત માની જાવ ને અરે તમે. શું છે પણ એટલીસ્ટ ખબર પૂછવાની તો સેન્સ રાખો. સાલા સેન્સલેસ. એક નહીં પણ ઘરના બધા જ આવા છો કે માણસ સામે મળે છે, દેખો છો, ઊભા રાખો છો તો કેમ છો, પગે લાગીએ, કાંઈ નહીં. પગે લાગુ તમે કહેતા હોય, પણ આ તમે છે ને તમારી દીકરીની વાત માની જાવ. શું કામ? અને હું શું કામ તમારી વાત માનું? હા, અરે મારી વાત ન માનો તો કાંઈ નહીં, પણ આ તમારી દીકરી હેતલની વાત ન માનો. હું કામ તમે આમ મામેરાની ઝંઝટમાં પડો છો? તમારે ખર્ચો નહીં, તમે આમાંય ઘણું લગ્નમાં આપ્યું છે, તો હવે તમે નહીં આપો ને તો હાલ છે. આ બધું તમે નક્કી કરશો. મારે શું કરવાનું શું નહીં કરવાનું એ તમે નક્કી કરશો. હા, અરે મારી દીકરીના ઘરે પ્રસંગ આવ્યો છે, હું ગમે તેટલું લઈને આવું, એ મારો વિષય છે, તમારો નહીં. વિષય તમારો છે એ વાત હાચી, પણ તમે આ મામેરું લઈને આવશો એનાથી કેટલી અસર થાય તમને ખબર છે? શેની અસર થશે અને શું થઈ જવાનું છે? હા કયા આપ તૂટી જવાના છે? હા, દામિની વહુ, એના મા બાપ તો હાવ ગરીબ છે, અને એ તમે લાવશો ને મામેરું, એટલું મામેરું એના માવતર નહીં લાવી શકે. હા, તો તમે લાવી આપો ને એના માવતરે તમારું ઘર વેચીને લાવી આપો. મારે કેટલા ટકા? તો મમ્મી બે હાથ જોડું છું, તમે મામેરું ન લાવો ને. આ નાટક અહીંયા રસ્તા પર નહીં કરો, બરાબર? અને તમે મારા જમાઈ છો ને, એટલે હું 5 મિનિટ તમારી વાત કરવા ઊભી છું. બાકી મારી પાસે ટાઈમ નથી, અને હું કઈ નવરી નથી તમારા જેવી. ખબર છે મને કે તમને છે ને આ તમારા રૂપિયાનો બહુ પાવર છે. હા, તો કમાવી બતાવો ને રૂપિયા. જે મેં મહેનત કરીને કમાયા છે, મને કઈ ઉપરથી નથી આવ્યા. મને ખબર છે બધી, સમજ્યા તમે? પણ એટલું યાદ રાખજો કે સમય છે ને બધાય નો આવે, સમજ્યા તમે? તારી છે ને ઓકાત નથી કે તું મારી સામે આંખમાં આંખ મિલાઈને વાત કરે, એટલે તો તું આડું જોઈને વાત કરે છે. અરે આમ જોઈને બોલ ને, શું કેવું છે બોલ. હું તમારો જમાઈ થાવ છું તો તમે મારું આટલું અપમાન કરો છો? અરે મારી તો મત મારી ગઈ હતી કે મારી છોકરીની વાત મેં માની અને તારા જેવા ચિરકુટ સાથે મેં પરણાવી દીધી. મને પણ એ જ વાતનો અફસોસ થાય છે કે આની કરતા મેં હેતલ સાથે લગ્ન ન કર્યા હોત ને તો વધારે સારું હતું. તો લવ કરતા પહેલા વિચારવું જોઈએ ને. ખબર નહોતી મને તો. અને હેતલ તો બહુ સારી છોકરી છે, બહુ સંસ્કારી છે, સારું છે કે એ તમારી જેવી નથી બની, નહીતર ખબર નહીં મારા ઘરને તો એ શમશાન બનાવી દેત. હેતલની વાત તો સાઈડમાં જ મૂકી દો. બાકી તમારા કોઈની ઓકાત નથી કે મારા જેવા બનીને બતાવો, બરાબર? એટલે મોં સંભાળીને વાત કરવાની. અને મારી સામે બોલે છે, યાદ રાખીને બોલજે. હા, બોલું છું. અને એક વાત તમે પણ સાંભળી લેજો, તમે જો મામેરું લાવશો ને તો હું મામેરાનો છે ને આમ ઘા કરી દઈશ. મારે નથી જોતું તમારું મામેરું, સમજ્યા તમે? જોઈ લેજે, જે થશે ને એ જોઈ જશે. મામેરું તો વટકે સાથ આવશે, અને હું ચાહીશ ને એટલું હું લઈને આવીશ. અને અત્યાર સુધી મેં તમારું બધું સહન કર્યું, તમે કીધું એ રસ્તે જ હાલ્યો, અને મેં મારા ભાઈને કેટલી વાર ખીજાણો છું ખબર છે? હે, ઘણી વાર. એ વાતનું આજ મને બહુ દુઃખ થાય છે. એ આ બધું જે અમારા ઘરમાં થાય છે ને એ બધું તમારી લીધે જ થાય છે. અરે મને તો બહુ ખુશી થતી હતી કે આ મારા સાસુની તો બહુ રૂપિયાવાળા છે, હે, પણ અત્યારે ખબર પડી કે રૂપિયા છે ને ખાલી નામ જ છે, બાકી તો આખા તમે અભિમાનથી જ ભર્યા છો. દરેક ભિખારી આ રીતના જ ભાષણ આપે, અને આ ભિખારીની છે ને આદત જ હોય કે મોટા માણસને જોઈને આ રીતના ભાષણ કરવા આપી દે. પણ પ્લીઝ મને ટાઈમ નથી, મારે જવું છે. એક મિનિટ. અને હવે મને રોકતો નહીં. ના, એક મિનિટ. મારા શબ્દો સાંભળતા જાવ. હું ભિખારી છું અને આ તમારી દીકરી પૈસાદાર છે, પણ ક્યારેક છે ને તમે દિલથી પૂછજો એને કે કોઈ દિવસ એ ભિખારીની ઘરે આસુડું પાર્યું છે ખરું? અરે બસ કર યાર, મારે મોડું થાય છે. તમારા જેમ મારે જો લવારા કરવાનો ટાઈમ નથી, સમજી ગયા? હવે બોલશો તમે કે તમારી પેલી ભિખારણ વહુ ક્યાં છે? અરે ક્યારના આવ્યા ત્યારના મંડ્યા છો, ભિખારણ વહુ. એનું નામ છે દામિની. અને શું છે પણ તમારે વેવાણ આવ્યા ત્યારના એકની એક વાત ઉપર તમે રકઝક કરો છો. જો મારી છોકરી છે ને મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. આ તમારી નાની વહુના કારણે મારા ઘરમાં ડખા થઈ રહ્યા છે. ત્યારે મારી છોકરી મારી સામે ગમે તેમ મન ફાવે એમ બોલે છે.
મન ફાવે એવું નથી બોલી. એ છે ને સાચું બોલીને ગઈ હશે. સાચું કહું ને વેવાણ, તો ભલે તમે એને જન્મ આપ્યો, એને ઉછેરી, એને સંસ્કાર આપ્યા, પણ સારું છે તમારા કોઈ ગુણ નથી આવ્યા અરે એનામાં. તમે તમારા ગુણ બધા પીરોશો પણ તમારી દામિનીમાં, મારી છોકરીમાં નહીં. ઓકે? અને આજ પછી મારી સામે છે ને ગમે તે ભાષામાં વાત નહીં કરતા તમે. તમારી તમારા સંસ્કાર નથી એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા એમ માંગુ છું કે તમારી દીકરી સમજુ છે, તમે સમજુ નથી. શટ અપ. તમે તમારી વહુને બોલાવો. બેસ બેસ. શું હતું તારે બેન? તારા બાપા મામેરું લાવે ના લાવે, આટલું લાવે કે આટલું લાવે, મારે શું લેવા દેવા? મારે જેટલું લાવો છે એટલું લાવીશ. મારી છોકરીના કાન ભરવાના બંધ કરી દે છે, સમજી ગઈ? અરે પણ એને કાંઈ કીધું જ નથી. આ મામેરાવાળી વાત તો મારી અશોક અને હેતલ વચ્ચે થઈ છે, તો પછી તમે એને શું કામ બોલો છો? આને જ બધું ખબર કરાયું છે. એને જો મેં કોઈને કાંઈ કહ્યું નથી. અને રહી મામેરાની વાત, તો એ વાત સાચી છે કે મારા ઘરેથી જેટલી પહોંચ હશે એટલું આપે ને. અરે તારા ઘરના ભિખારી છે, તમે લોકો બધા ભિખારી છો. અરે લાવે નહીં લાવે મારે શું લેવા દેવા યાર? આઈ ડોન્ટ કેર. મારે જે લાવો છે હું લાવીશ. અરે પણ અમારા ઘરમાં ઊંચા અવાજે વાત કરવી, આ દામિનીના તમે લોકોએ મને મજબૂર કરી છે, એટલા માટે હું આટલો ગુસ્સો અહીંયા કરી રહી છું, સમજી ગયા? બાકી હું શાંતિથી, એકદમ સેન્સેબલ માણસ છું, એકદમ શાંતિથી વાત કરું એવી છું. અને તમે લોકો છે ને ગવાર છો, બૂમો માઈ વાત કરવાની આદત તમારી છે, અમારી નહીં. આંટી જો ચૂપ રે આંટી વાળી. આજ પછી મારું નામ બોલતી નહીં ને, મને આંટી પણ કહેતી નહીં. જો મારી વહુ તમારું અપમાન નથી કરી રહી કે તમે એની સાથે આવી, ઓકાત પણ નથી એની ઓકાત પણ નથી કે મારું અપમાન કરે, સમજી ગયા? તો પછી શું કામ તમે આ એકની એક વાત લઈને પાછા આવી ગયા? અને વાત પાછા આવી ગયા એટલે મારી છોકરી ફોન પર મને ગમે તેમ બોલી, મારી છોકરી મારા ઘરે આવીને મને ગમે તેમ બોલી ગઈ, એટલે શું હું સાંભળ્યા કરું? મારે જેટલું લાવવું હશે એટલું મામેરું લાવીશ, મારી મરજી. તમે સામેવાળાનો તો વિચાર જ નથી કરતા ને. કોણ સામેવાળું? આ ભિખારીઓ. અને મારે કેમ વિચાર કરવાનો આ લોકોનો? તમે તો છે ને માં કહેવાના લાયક જ નથી. તમારો દીકરો પણ મને ગમે તેમ બોલી ગયો. આંટી જો તમારે મને જે કહેવું હોય કહી દો, પણ મારા સાસુને કે મારા પિયરિયાવાળાને કાંઈ ના કહેતા. બસ આ તમે લોકો છે ને ખરેખર આ સંસ્કારોની વાતો કરીને એવું બતાવો છો કે તમે લોકો બહુ મહાન છો, બાકી છો નહીં. ખાલી દેખાવ કરવાના બંધ કરી દેજો. મારે જે કરવું હશે, મારે જે લાવવું હશે હું એ જ લાવીશ. લાવજો. મમ્મી તમે પણ આ શું વાત લઈને બેસી ગયા? તમને જે સારું લાગે ને એ મામેરામાં લઈને આવજો બસ. ચલો સરસ. એટલીસ્ટ તમારા કરતા તો બુદ્ધિ આનામાં મને થોડીક બી દેખાઈ. એમ તમે વિચાર કરો છો? આના મા બાપની પરિસ્થિતિ નબળી છે. તમે જેટલું મામેરું લાવશો એટલું મામેરું કરવા એમને વ્યાજે રૂપિયા લેવા પડશે. અરે તો લે ને, મારે શું લેવા દેવા છે? મેં કીધું છે એમને. અમારે કોઈ ફેક્ટરી નથી ચાલતી આંટી, અને તો એ ચલાવવા માટે છે ને તાકાત જોઈએ, સમજી ગયા? બસ માણસે એટલું પણ અભિમાન ન કરવું જોઈએ, પોતાની જાતને ભગવાન ન સમજવું જોઈએ, સમજ્યા? જ્યારે ઉપરવાળાની લાઠી વાગે ને તો અવાજ પણ નહીં આવે, અને દુઃખ એટલું થશે ને કે સહન પણ નહીં કરી શકો. એમ તો એ દિવસે તમે રાહ જોજો, હું શું કામ જોઉં કે ઉપરવાળો ક્યારે લાઠી મારશે ને ક્યારે મને વાગશે? પણ તમે કઈ વાતનું અભિમાન કરો છો? હા, કઈ વાતે અમારું અપમાન કરો છો? તમારી દીકરી અહીંયા દુઃખી છે? નહીં ને, તમારી દીકરીએ જાતે મારા દીકરાને પસંદ કર્યો, મારા ઘરની વહુ બની. અરે મારી મજબૂરી હતી, મારી દીકરી નો માની. નહીં મેં તો ના જ પાડી હતી કે ભિખારીઓના ઘરમાં નથી જાવું તારે, પણ મારી દીકરી બેની એક નો થઈ અને એકની બે નો થઈ. એને છે ને આવું હતું અહીંયા ભિખારીઓના ઘરમાં, એટલે આવી એ. અને અત્યારે જુઓ ને ડ્રેસિંગ સેન્સ તમારા લોકો જેવું થઈ ગયું છે. અમે એમને નથી કહેતા, અમે ક્યારેય તે ભાભીને એવું નથી કહ્યું કે તમે આવી રીતે રહો કે આ કરો કે તે કરો. બેન બસ કરને, સિરિયસલી બસ કરી દે. હવે આટલા સારી વાતો કરવાનું મારી સામે તો રહેવા દો. હા ચલો હવે નીકળું છું હું. તમારા લોકો যদি ચા પાણી આશા બી તો નહીં રખાય ને, પીવી પણ નથી મારે. દામિની આટલી બધી ઉદાસ કેમ બેઠી છે તું? ભાભી હવે બોલવા જેવું કાંઈ બાકી નથી રહ્યું. જો દામિની, આવી બધી વાતોને છે ને આમ મન પર નહીં લઈ લેવાની. નહોતી લીધી. તમારા મમ્મીએ જ્યારે પહેલી વાર આવું બધું કર્યું ને ત્યારે મેં મન ઉપર નહોતી લીધી, પણ હવે તો હદ થઈ ગઈ છે ભાભી. હા મારું તો છોડો, પણ મમ્મીને તો કેવું બોલીને ગયા. મને અત્યાર સુધી ભિખારી કહેતા હતા, પણ તે દિવસે આપણને બધાને, સોરી તમને નહીં, અમને બધાને ભિખારી કહીને ગયા.
તમારા સાસરીવાળાને બધાને ભિખારી કીધું છે. જો દામિની, મને ખબર છે મારી મમ્મીનું વર્તન છે ને મારા સાસરિયા તરફથી જરાય સારું નથી, પણ જો મારા મમ્મી તરફથી છે ને હું માફી માંગુ છું, તારી મમ્મીની, બધા લોકોની. મને ખબર છે કે મારા મમ્મીને આ જે પૈસાનું ઘમંડ છે ને એ ન જાણે કેવું ભૂત સવાર ચડ્યું છે ને, ખબર જ નથી પડતી કે ક્યાં કોની સાથે કેવી રીતે વાત કરવી, વ્યવહાર કરવો. એ આપણા લોકો સાથે તો શું, એમની ફેક્ટરીમાં કામ કરે છે ને રોજ એમને જે રોજી રોટી જ આપે છે ને એ લોકો જોડે પણ આવી રીતના જ વાતો કરે છે. જીવનમાં છે ને ક્યારે અહંકાર ના કરવું જોઈએ. જો ભાભી, મારું કહેવું તો એટલું છે કે માણસની એક હદ હોય છે, એ હદ સુધી એ સહન કરી શકે છે. પણ હવે તમારા મમ્મીએ બધી હદ વટાવી દીધી છે. અમને બદનામ કરવાની, અમને બેઇજ્જત કરવાની, અને હવે અમારી પણ હદ આવી ગઈ છે આ બધું સહન કરવાની. હું સમજી શકું છું કે મારા મમ્મીએ તને તો કીધું, મમ્મીને પણ કીધું ને સાથે સાથે તારા માવતરને પણ ન કહેવાના શબ્દો કીધા છે. મેં એમને કીધું કે જેમ હું તમારી દીકરી છું ને એમ દામિની પણ કોકની દીકરી છે, અને દામિની બીજું કોઈ નહીં પણ મારી બેન સમાન છે. શું દામિની, હું માનું છું કે મારી મમ્મીને આવું નહોતું કરવું જોઈતું. તે દિવસે મેં બહુ રોક્યા, પણ મારી વાત તો માની જ નહીં. મને ખબર છે કે બધા લોકોને આ વાતની ખબર પણ પડી ગઈ છે કે મારા મમ્મીએ તારું અપમાન કર્યું છે, અને એ બી ખબર છે કે બધા લોકો તને સંભળાવે પણ છે. એના તરફથી મને ઘણું દુઃખ થયું છે. બદનામી ખાલી મારી થઈ હોત કે અપમાન ખાલી મારું કર્યું હોત ને તો ચાલત, પણ એ મારા ફેમિલી વિશે બોલ્યા છે ભાભી. મારા ઘરના છે ને એમની રીતે કમાય છે, જાત મહેનત કરે છે, કોઈની પાસે માગવા નથી ગયા. અને સ્પેશિયલી તમારા મમ્મી પાસે એ લોકો પૈસા નથી માગતા કે તમારા મમ્મી મન ફાવે એમ બેઇજ્જતી કરે છે. તમારી પાસેથી પૈસા લીધા હોય ને આવું બોલે તો સમજ્યા, પણ એક વાત તો છે, કોઈની બેઇજ્જતી કરવાનો હક છે ને તમારા મમ્મીને નથી આપ્યો. ખબર છે મને, બધું જ જાણું છું અને તારી વેદના પણ જાણું છું, પણ જો કદાચ છે ને હવેથી આવું બનશે ને તો હું મારા મમ્મી સાથે સંબંધ તોડી નાખીશ. હું નહીં રાખું. સંબંધ તોડવાની વાત નથી ભાભી, તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો. અમે એવું નથી કહેતા કે તમે તમારા મમ્મી સાથે ન બોલો, તમારા મમ્મી છે, પણ એમને સાચા ખોટીની તો ભાન હોવી જોઈએ. નથી થતી ને, એ જ તો મોટો પ્રોબ્લેમ છે. એટલા માટે જ તો હું એમની સાથે સંબંધ તોડવાની જ વાત કરું છું. એ અહીંયા આવે નહીં, હું એમને મળું નહીં ને અહીંયા આવે નહીં એટલે એ કોઈનું અપમાન પણ ના કરે ને. ભલે ને પછી મારી માં રહી પણ એ ખોટા રસ્તે ચાલે છે. ઘણી વાર સમજાવ્યા, બધા લોકોએ સમજાવ્યા. એવું નથી કે આપણે લોકો જ કહીએ છીએ એને. તમે એમની સાથે બોલવાનું બંધ કરી દેશો તો શું એ અપમાન કરવાનું બંધ કરી દેશે? એ સુધરી જશે? નહીં ને, તો પછી આપણે વાતથી ભાગવાનું નથી, વાતનું સોલ્યુશન લાવવાનું છે. એ તો કઈ રીતે આવશે ને એ તો મને પણ નથી ખબર. આ વાતનું સોલ્યુશન તો ક્યારેય નહીં આવે. જવા દો, અત્યારે મારું કોઈ મૂડ નથી કે હું કોઈ ટોપિક ઉપર તમારી સાથે વાત કરું. એવું નથી દામિની, તું જ વિચાર કર ને, અત્યાર સુધી મેં ક્યારેય તારી સાથે ખોટો વ્યવહાર કર્યો છે? નહીં ને, તો પછી થોડું ઘણું મારા તરફથી વિચારીને પણ જો ને, માફ કરી દે ને, જે થયું એને ભૂલી જા ને. આમ વાતને મનમાં લઈને બેસીશ ને તો તારું મગજ બસ એક વાત ઉપર જ અટક્યું રહેશે, તારું મગજ ચાલશે જ નહીં. હે ભગવાન, આ કામવાળો જે ચાવી લઈને ગયો ને મારે બહાર બેસવું પડ્યું. શું ગરમી છે. મમ્મી, તમે અહીંયા શું કરો છો? અરે તું કેમ અહીંયા આવી? શું થયું? કામ હતું એટલા માટે આવી. તારા કામ મને ખબર છે કેવા હોય છે. બોલ હવે, બીજા કંઈક લવારા કરવા આવી હશે. શું મમ્મી લવારાની વાત કરો છો? તમારી સાથે એક વ્યવસ્થિત વાત કરવા આવી છું. થઈ શકશે? એકચ્યુઅલી તમે મને ટાઈમ આપી શકશો તમારો કિંમતી? બોલ, શું બોલવાની છે? હવે ગોળ ગોળ વાતો કરવાનું બંધ કરી દે અને જે બોલવા આવ્યું હોય ને એ બોલવા માંડ. હું ગોળ ગોળ વાતો નથી કરતી મમ્મી. આ તમે શું કર્યું છે? તમે શું ધારી છે? શું એ કોને? તમે ડિસાઈડ શું કર્યું છે કે મારા ડિવોર્સ થઈ જાય ત્યાંથી? હા, તો સૌથી સારું. મારાથી વધારે ખુશ કોઈ ના થાય. અને ચીરકૂટ અશોક નામનો છે વ્યક્તિ છે ને તારી જિંદગીમાં, એને હું કાયમ માટે બહાર કરી નાખું. મમ્મી, બોલવામાં ધ્યાન રાખો. કેવી વાત કરો છો તમે?
આ તમારા લીધે છે ને મારા ઘરમાં બબાલ થઈ છે. મારા લીધે? હા, તમારા લીધે. આ તમે જે બબાલો કરી છે ને મારા ઘરમાં, એ તમારે નહોતી કરવી જોઈતી. શું એટલે? કરવા કરી? શું કરવા તમે મારા ઘરે આવો છો? મેં તમને કીધું કે તમે આવો એમ. એટલે એટલે મારી દીકરીને મળવા માટે મારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે હા, લેવી અને તારે પડશે. પૂછ્યા વગર મને તારા ઘરે પગ પણ નહીં મૂકવાનો? નહીં મૂકવાનું. કેમ? તમારે આવા અનાપ શબ્દો મારા ઘરે આવીને બોલવા હોય ને, જે મનમાં આવે એ રીતે, તો મારા ઘરે પગ નહીં મૂકવાનો. તો મને પણ કોઈ શોખ નથી તમારા ભિખારીઓના ઘરમાં પગ મૂકવાનો. મમ્મી, હું મારી દીકરીના સમાચાર પૂછવા આવું છું અને આવતી રહીશ. જુઓ મમ્મી, તમારે જે કહેવું હોય ને એ કહી દો મને. બાકી મારા સાસરિયા તરફથી એક શબ્દ પણ ના બોલતા. બસ કર હવે. ખબર નહીં તને એ લોકોએ શું ઘોડીને પીવડાવી દીધું છે કે તું એ લોકોની પીપુડી વગાડતી હોય છે. એ લોકોએ તો મને કઈ નથી ગોળીને પીવડાવ્યું, પણ મને એ ખબર છે કે તમને છે ને આ પૈસાનો જે પાવર છે ને, એક દિવસ તો એ જતો જ રહેશે. અત્યારે અચ્છા. તમે રાજા છો ને, તો એક દિવસ રંગ થઈને જ રહેશો. જોઈ લેજો તમે. હા, એટલે તું નક્કી કરીશ હવે મારી જોડે શું થશે શું નહીં થાય. કરીશ મમ્મી, કારણ કે તમારે દામિનીનો એના મમ્મી પપ્પાનું અપમાન કરવાની જરૂર શું હતી? મેં તમને પ્રેમથી જ કીધું હતું, સમજાવ્યા હતા ને મમ્મી, કે દામિનીનું ઘર વ્યવસ્થિત નથી, આપણી જેવી એની સારી પરિસ્થિતિ નથી, એટલે એ મામેરું ઓછું લઈને આવશે. અરે બસ કરો, બસ. તું તારો ઘરવાળો, તારી સાસુ, તારી દેરાણી એક જ વસ્તુ મને સમજાય કરો છો યાર. આ તો સમજાવું ને. ખોટા છો તમે આ જગ્યાએ મમ્મી, એકદમ ખોટા છો. ચાલ હવે. આટલું બધું અભિમાન કઈ વાતનું છે તમને? રૂપિયાનું જે મારી પાસે છે, હા, મેં મહેનતથી કમાયા છે. મહેનત તો બધા જ કરે છે, તમે એકે નથી કરી નવી નવાઈની મહેનત. આ દુનિયામાં બધા મહેનતથી જ રૂપિયા કમાતા હોય ને, પોતાનું પેટ ભરતા હોય છે. જો એક વાત કાન ખોલીને સાંભળી લે. તું જો અહીંયા ભાષણબાજી કરવા આવી હોય ને તો નહીં કરતી, બરાબર? અને મારું દિમાગ ઓલરેડી બહુ જ ખરાબ છે, મને માથું દુખે છે. હું ભાષણ કરવા નહીં મમ્મી, તમને સમજાવવા માટે આવી છું. હજી સમય રહેતા સમજી જાઓ મમ્મી. પછી સમય એક દિવસ એવો આવશે ને કે તમે બહુ પસ્તાશો. ત્યારે બંધ તમારી કર, પાસે- બંધ કર. આ બધું એ લોકોના શબ્દો છે, તને સારા નથી લાગતા. શું લેવા બોલ બોલ કરતી હોય છે? પોતાની જ માને બધું આપે છે તું. સાચું કહું ને તો મારી માં તો એક જ છે, મારા સાસુમાં. તમે નહીં. જો તમે મારી માં હોત ને તો મારા ઘરે આવીને મારા જ પોતાના લોકોનું આવી રીતે અપમાન ન કર્યું હોત. તમને ખબર છે એ લોકોનું દિલ કેટલું દુખ્યું છે, કેટલું એ લોકોને હર્ટ થયું છે. બોલ છો, છે તમારી પાસે કોઈ જવાબ? નથી મારે કોઈ વસ્તુ કહેવી તને. ના. તારે જે મરજીમાં આવે તું બોલી શકે હવે છે. તમારી પાસે કોઈ વર્ડ્સ બચ્યા જ નથી તો તમે શું કહેવાના છો મને? મારી પાસે ઘણું બધું છે બોલવા માટે, નથી સમજી ગઈ તું? પણ હું બોલવા માંગતી નથી તમે તમારી કેમ કે તે મને પોતાની માં માનવા માટે ઇનકાર કરી દીધું. હા, મેં નહોતું ધાર્યું કે મારી માં આવી નીકળશે. તમે જે પહેલા હતા ને મમ્મી, એ બહુ સારા હતા. અત્યારે તો તમે સાવ ચેન્જ થઈ ગયા. તમારી પોતાની દીકરીના જ ઘરમાં તમે બખેડા ઊભા કરો છો, બબાલો કરો છો. વિચાર કરો ને, કઈ માં એવી હોય છે જે પોતાની દીકરીના સાસરિયામાં જઈને પોતાની નાની બેન જે દેરાણી નાની બેન સમાન હોય ને એમનું જ અપમાન કરે? એકવાર વિચારીને કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમેની શું થયું પછી? આ મશીનવાળાને કહીને ગયો હતો, આવ્યો હતો ઘરે ચેક કરવા? આવ્યો હતો, રિપેર કરીને ગયો ને, પૈસા પણ લઈને ગયો. પૈસા? વાત તો થઈ હતી કે બધી સર્વિસ ફ્રીમાં છે. આ 2-5 વર્ષ સુધી તો મોટરની, કમ્પ્રેસરની. વોરંટી હશે, પણ એને જે પ્રોબ્લેમ કીધું ને તો મને ના સમજાણો, અને એને કહ્યું કે 500 રૂપિયા થશે. 500 રૂપિયા આટલા બધા લઈને ગયો? ખરી છે તું? આટલા બધા રૂપિયા માંગતો હોય તો પછી તારે મને ફોન તો કરવો જોઈએ ને. કર્યો તો ને ફોન. ક્યાં છે તમારો ફોન? તો પડ્યો હશે ક્યાંક. બસ તો પછી ફોન કર્યો હતો મેં, પણ તમે ઉચક્યો નહોતો. કોને ખબર કોની સાથે બેઠા હોય, કયો ક્લાયન્ટ હોય. હવે પડ્યો છે ઓફિસમાં, ભૂલાઈ ગયો છે તો પછી ઓફિસમાં જ હોય ને. શું તું પણ હશે. છોડે, બધી વાતો થઈ ગયું ને કામ. થઈ ગયું. હા, તો પછી હવે ચિંતા કરવાથી કંઈ વળવાનું નથી. અને આમ પણ બીજી પણ એક વાત કરવી હતી તારી સાથે. હા તો બોલો. મમ્મી સાથે મારી વાત થઈ. મમ્મી કહેતા હતા કે ભાભીના મમ્મી છે ને, એમને મમ્મીએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી છે શેની? ઘરે આવવાની. ઘરે આવવાની? હા, પોસાય તો ઘરે આવે, બાકી આવીને આ બધી વાતો કરે છે ને એ બંધ કરી દેવાનું કહ્યું છે. પણ આવી રીતે કોઈને ના થોડી પાડી દેવાય કે ઘરે ના આવે. અને એ તો મમ્મી ગુસ્સામાં હતા ને એટલે બોલી ગયા છે. હા, મમ્મીએ
એમને ફોન કરીને કહી દીધું? હા, મળ્યા હશે એમને બહાર, તો મમ્મીએ બધી વાત કરી દીધી. આ પહેલાં પણ મારી અને મમ્મી વચ્ચે ચર્ચા થઈ હતી કે જો એ લોકોને આવું બધું કરવું હોય ને તો આપણે ખોટી રીતના બધું સહન કરવાનું નથી થતું. અને આમ પણ કેટલી વખત આપણે સાંભળવાનું, એમનું તો કામ થઈ ગયું છે. બસ જ્યારે હોય ત્યારે ઘરે આવશે, આવીને બધું સંભળાવીને ચાલ્યા જશે. તમારી વાત સાચી છે કે એમને અભિમાન છે, ઘમંડ છે કે એમની પાસે પૈસા છે, પણ જો આવી રીતે આપણે ના ન પાડી શકીએ. એમની દીકરી એમને આપણા ઘરમાં દીધી છે, એમને મળવું તો હોય ને. હવે એ બધું એમને જોવાનું રહ્યું. આ વારા ઘડીએ આવું ને આવું કરે એ કંઈ થોડી ચાલે. અને આમ પણ આજકાલ તો એમની ડિમાન્ડો બહુ વધી રહી હતી. સાંભળ્યું હતું કે આ મામેરું પણ મોટું કરવાની વાત હતી. તો આવું બધું કરવાથી શું મળવાનું છે? શું સાબિત કરવા માંગતા હતા એ? મેં તો એમને તે દિવસે કહી દીધું હતું કે તમારે જેટલાનું જે મામેરું કરવું હોય એને કરજો, અમે લોકો જોઈ લઈશું. પણ ત્યારે મમ્મીને છે ને બહુ ગુસ્સો આવ્યો હતો, કારણ કે મને તો બોલતા હતા, સાથે સાથે તમને બધાને પણ કહેતા હતા કે તમે લોકો ભિખારી જેવા છો. એટલે જ ને, એટલે જ આ વખતે સાફ શબ્દોમાં કહી દીધું છે કે અમે ભિખારી છીએ તો છીએ. આખરે આ ઘરમાં એમને પણ પોતાની દીકરી આપી છે, તો પછી જે કાંઈ પણ બોલવું હોય ને એ મર્યાદામાં રહીને બોલવું પડે. જો તમે છે ને મમ્મીને સમજાવજો કે આવી રીતે કોઈની સાથે વાત ન કરે. અરે એ તો એવા છે, આપણે પણ એમના જેવા થઈ જવાનું. હા તો પછી હા, જો એમની સામે એના જેવા ના થઈએ ને તો લોકો આપણને હલકામાં ગણી નાખે. એમને તો ખબર જ છે, અને ગમે એટલું કહીશું અને કોઈ ફેરફાર પડવાનો નથી. હા બસ, હાના ઉપર તો પથ્થર પર પાણી રેડ્યા બરાબર છે, એમ કરી કરીને જવારનવાર જતા રહે છે. દેવાંગ એવું ન હોય. જો એ સમજી જશે ને. મને ભાભીની ઉપાધિ થાય છે. બિચારા ભાભી શું વિચારતા હશે, એમને કેવું લાગતું હશે. એમને તો આવીને માફી પણ માંગી મારી પાસે કે મારા મમ્મી જે કરતા હતા, તમને જે બોલતા હતા, એમના વર્તન બદલ હું તમારી માફી માંગુ છું. બધું ગમે તે હોય, આપણે લોકો પણ માણસ છીએ, આપણી પણ ઇજ્જત છે, આપણને પણ આબરૂ જેવું કંઈક હોય. આખરે એમની પાસે આબરૂ નથી અને પૈસા છે તો શું? આ બધાએ પૈસા જમા કરવાના, આબરૂ ને ઇજ્જતનું કંઈ નહીં. સારું, હવે શાંત થઈ જાઓ. આ ક્યારના ગુસ્સો કરો છો, ભૂલી જાઓ અત્યારે. પછી એવું હોય ને તો મમ્મી સાથે હું વાત કરી લઈશ, એમને કહી દઈશ કે ફોન કરીને વાતને જતી કરે. ના ના, આવું દોડડાયું થવાની કોઈ જરૂર નથી. આ તું વારા ઘડીએ અમને લોકોને સમજાવે છે ને. આ પહેલી વાર એક્શન લીધી છે તો એક વખત આ પ્રમાણે થવા તો દે. અમને સપોર્ટ તો કર કમસે કમ. શું સપોર્ટ કરું? ભાભીનું વિચાર્યું છે કોઈ? અચ્છા, મતલબ કે હવે ભાભીનો વિચાર પણ કરવાનો. ન તો એ આ બાજુ બોલી શકે કે ન એ બાજુ બોલી શકે. એમને મમ્મીને પણ એ કંઈ ના કહી શકે ને આપણને પણ ના કહી શકે. એમને તો સુડી વચ્ચે સોપારી જ છે ને. એ તો ભાભી એને એમના મમ્મીએ જોવાનું છે. અને આમ પણ ભાભી જો આપણા ઘરના તરફદારી કરતા હોય તો પછી એમણે તો એમના મમ્મીને જ સમજાવવા જોઈએ ને. એ વાત પણ તમારી સાચી છે. શું થયું? હા, કેમ છાનો માનો બેઠો છે? ઓફિસ નથી ગયો, સવારે નાસ્તો પણ ન કર્યો, અને હેતલ વહુએ પણ નાસ્તો ન કર્યો. વાત શું છે? હા મમ્મી, વાત એમ છે કે તમે મારા સાસુને આપણા ઘરે આવવાની ના પાડી દીધી. બીજું શું કરું મને કહે ને. આ ઘરમાં ઝઘડાનું કારણ કોણ છે? તારા સાસુ. દર વખતે અપમાન કરવું, મન ફાવે એવું બોલવું, જાણે એ આપણા ઘરમાં બધું પૂરું કરી જતા હોય. માન્યું કે આપણા કરતાં રૂપિયાવાળા છે, અને માન્યું કે એમનું સ્ટેટસ અને રહેણી કરણી આપણા કરતાં અલગ છે. એનો મતલબ એમ તો નથી ને કે આપણે ખરાબ છીએ, આપણે માણસ જ નથી. અરે આપણી સાથે જાનવર જેવો વ્યવહાર કરે છે. પણ મને એમ થાય છે કે જવા દે, શું કહેવું. વાતમાં કંઈક કહીશું તો કાલે ઉઠીને કોઈક વધારે પ્રોબ્લેમ થશે, એના કરતાં ન કહીએ. પણ હવે હદ થઈ હતી એટલે મેં કહી દીધું કે મારા ઘરે નહીં આવવાનું. મમ્મી, તમને ખબર છે આ વાતનું દુઃખ હેતરને લાગી ગયું છે. એ રાતે બહુ રડતી હતી. તો શું કરું બોલ? મને પણ ખબર છે કે એના મમ્મી છે, એનું અપમાન કરું તો હેતલને ન ગમે. પણ હું શું કરું તું મને જણાવ ને. આમાં મારો ક્યાં વાંક છે? ના ના, તમે તમારી જગ્યા પર હાસાસ છો. અને એક બીજી વાત મારે તમને કરવી હતી કે થોડા દિવસ પહેલાં મારા સાસુને મળવા હું ગયો હતો. રસ્તામાં મળ્યા ને ત્યારે
મેં એનું બહુ અપમાન કર્યું હતું અને એણે મારું અપમાન કર્યું હતું. બસ એને તો ખાલી પૈસાનો જ પાવર છે, બીજું કાંઈ નહીં. ખબર છે મને બેટા. અહીંયા ઘરે આવીને પણ મન ફાવે એવું બોલી ગયા હતા. અરે કેવું અપમાન કરીને ગયા હતા. મેં ચોખ્ખા શબ્દમાં કહ્યું હતું કે મારા ઘરે પગ નહીં મૂકતા. ભલે તમે આ ઘરમાં દીકરી વડાવી હોય, પણ દર વખતે અમને માણસ ન સમજવા, ભિખારી ભિખારી કરીને અમારું અપમાન કરવું, એના કરતાં તમે આ ઘરમાં આવો જ નહીં ને. તમારે તમારી દીકરીને મળવું હોય તો તમે તમારી રીતે મળી લેજો, પણ મારા ઘરમાં પગ નહીં મૂકતા. હાસું જ કીધું તમે, હાવ હાસું કીધું. અને મમ્મી એક વાત કહું, મને હા બહુ અફસોસ થાય છે. કઈ વાતનો? હા, લગ્ન કરીને મેં જ નો લગ્ન કર્યા હોત ને તો આવું કાંઈ થાત જ નહીં. મારા લીધે તમે દુઃખી, હા દામિની બહુ દુઃખી, હા દેવાંગઈ બિચારો બહુ દુઃખી છે. જો એક વાત કહું બેટા, જે માણસને આદત પડી ગઈ હોય ને મન ફાવે એવું અપમાન કરવાની, મન ફાવે એવું બોલવાની, એ માણસ અપમાન જ કરે. એની પાસેથી સારી વસ્તુની અપેક્ષા ન રખાય. પણ તું ચિંતા નહીં કર, મને ખબર છે કે હેતલ વહુ એમની દીકરી છે, એટલે એને માનું લાગે. માં ગમે એવી હોય પણ એને એમ થાય કે મારી માનું અપમાન કર્યું, મારી માને આવવાની ના પાડી, એટલે એ રડતા હશે. હું હમણાં જઈશ અને એમની સાથે વાત કરીશ, બરાબર? એટલે તું ખોટી ઉપાધિ નહીં કર. મને ખબર છે કે વેવાણનું અપમાન કરવું મને પણ નહોતું ગમતું, પણ શું કરીએ, જેવા સાથે તેવા થવું પડે. બરોબર છે. અહીંયા આવીને ઈ આપણું અપમાન કરે તો પછી આપણે કેમ એનું અપમાન ન કરી શકીએ? છોડને. જે માણસને નાના મોટાની મર્યાદા જ ન હોય, માણસને માણસ ન સમજે, પોતાની જાતને ભગવાન સમજે, એની પાસેથી બીજી આશા અપેક્ષા પણ શું રખાય? કંઈ નહીં, હશે. જે થયું અને જે થઈ રહ્યું છે એમાં દોષ એમનો જ છે. આજે આપણા ઘરમાં એમનું જે અપમાન થયું ને એનું કારણ પણ તારા સાસુ પોતે જ છે. બાકી કોઈ વ્યક્તિ હાથે કરીને કોઈ વ્યક્તિનું અપમાન ન જ કરે. હા, પણ માણસ પાસે પૈસા હોય એ જરૂરી છે, પણ પૈસા કરતાં જ્યારે વધારે અભિમાન આવી જાય ને ત્યારે સમાજમાં છે ને પછી એનું નામ નથી રહેતું. હો મમ્મી, સાચી વાત છે કે ખોટી? આ મારા સાસુ છે ને એ જ રસ્તે જાય છે. ભલે જાય. હું તો એટલું સમજુ છું કે એમને બીજા કોઈનું નહીં પણ એમની દીકરીની દયા આવવી જોઈએ, એની સામે જોવું જોઈએ, એના વિશે વિચારવું જોઈએ. તો આજે આ વાત ન બને. પણ નહીં, એ તો વિચારતા જ નથી કે એમની દીકરી કોને ત્યાં ગઈ છે, શું કામ ગઈ છે, કોની સાથે લગ્ન કર્યા છે. અરે મન ફાવે એવું દામિની વહુનું અપમાન, મારું અપમાન, તારું અપમાન. તું છોડ, હું હેતલ વહુ સાથે વાત કરું છું. હા. હેતલ વહુ, બોલો ને મમ્મી. દરવાજો ખોલો ને, મારે તમારી સાથે વાત કરવી છે. મમ્મી અત્યારે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, મારો મૂડ નથી અત્યારે. હેતલ વહુ, તમે એકવાર તો બહાર આવો. મને ખબર છે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, પણ મારે તમારી સાથે વાત કરવી છે. તમે સમજતા કેમ નથી? મમ્મી પ્લીઝ અત્યારે તમે જાઓ ને અહીંયાથી. તમને તમારી મમ્મીના સમ. હવે પણ બહાર નહીં આવો. આમ જો, શું થયું? કંઈ નથી થયું, જવા દો ને મમ્મી. શું કરવા વાત કરો છો? વાત શું કામ કરું છું? મારા ઘરમાં મારી વહુ રડતી હોય, રિસાઈને બેઠી હોય, જમી ન હોય, આખી રાત એ જાગી હોય અને હું નિશ્ચિંતપણે બેસી રહું. હું કંઈ ન વિચારું. જો મને ખબર છે કે તમારી મમ્મીને મેં આવવાની ના પાડી, એ વાતનું તમને બહુ દુઃખ છે. પણ હેતલ વહુ, તમે જ કહો ને, માણસની સહનશક્તિ હોય ત્યાં સુધી સહન કરે ને. સહનશક્તિની એક હદ, એક લિમિટ પાર થાય પછી માણસ કઈ રીતે સહન કરે? મમ્મી તમારી બધી વાત સાચી છે, પણ મારા મમ્મી સમજતા નથી, એનું હું શું કરું? કઈ રીતે સમજાવું?
જુઓ, તમે મારા માટે મારી વહુ નહીં, દીકરી છો. ભગવાને મને દીકરી નથી આપી. હું હંમેશા ઈચ્છતી હતી કે મારા ઘરમાં જે બે વહુઓ આવશે ને, હું એને મારી દીકરી બનાવીને રાખીશ. મને તમારા પ્રત્યે કોઈ રોષ નથી, અને તમારા મમ્મી પ્રત્યે પણ નથી. પણ તમારા મમ્મી જે આ વાતના અપમાન કરવું, ન બોલવાનું બોલવું, ન કહેવાનું કહેવું, એ વાતને લઈને દુઃખ થાય. અને એટલા માટે મારાથી આવું બોલાઈ જાય છે. અરે તે દિવસે એમણે દામિની વહુનું મન ફાવે અપમાન કર્યું. અરે પ્રસંગમાં પણ એની સાડીને લઈને ટીકા ટિપ્પણી કરી. અરે એના મા બાપને પણ મન ફાવે એવું બોલ્યા. પછી તો કેટલું સહન કરાય? તમે જ કહો ને, આમાં હું ખોટી હતી? ના મમ્મી, તમે તો તમારી જગ્યાએ રાઈટ જ છો. અને મારા મમ્મી છે કે એ સમજવાને તૈયાર નથી. બસ આમાં સુડી વચ્ચે સોપારી તો મારી જ બની છે ને. સમજો છો, દીકરી છો, માથી દૂર ન રહી શકો. કારણ કે માં ગમે એવી હોય, પણ એને જન્મ આપ્યો છે. એનામાં ઈગો, એટીટ્યુડ, અભિમાન ગમે એ હોય, પણ એને તમને સાચવી છે, મોટી કરી છે. એટલે તમારી લાગણી તમારી મમ્મી સાથે જોડાયેલી જ હોય, એમાં જરાય ખોટું નથી. મેં દામિનીને પણ કીધું હતું કે જો તું કહીશ ને તને ખોટું લાગ્યું છે ને, હું બધાની માફી માગું છું. અને એવું લાગે ને તો બનશે તો હું મારી મમ્મી સાથે પણ સંબંધ નહીં રાખું. કેવી વાત કરો છો? મમ્મી, તમારા મમ્મીને મેં કહ્યું છે કે તમે અમારા ઘરે ના આવી શકો, પણ તમારી દીકરીને મળવાનો અધિકાર દુનિયામાં તમારાથી કોઈ ન છીનવી શકે. તમારી દીકરી તમારી છે. અને રહી વાત તમારા મમ્મીની, તો એક વેવાણ થઈને બીજી વેવાણનું અપમાન ન કરી શકું. મને ખબર છે કે તમે દીકરી છો એના, એકનું એક બાળક છો એના માટેનું. એને તમને લાડકોરથી મોટા કર્યા છે, તમારી બધી જીદો પૂરી કરી છે. એટલે કદાચ એને આ બાબત ન પણ ગમતી હોય, પણ એનો મતલબ એ નથી કે નાના માણસને માણસ જ નહીં સમજવાના. હા, રસ્તા પરના કીડા મકોડા સમજવાના. માન્યું કે તમારા મમ્મીની પાસે ભગવાને આપેલી અઢળક મિલકત, અઢળક સંપત્તિ છે, પણ શું એનાથી એ મહાન થઈ ગયા? શું એનાથી એમની પાસે એવો પાવર છે કે કોઈનું પણ ક્યારે પણ અપમાન કરે? હા ના મમ્મી, હું સમજી શકું છું, પણ તમે જ કહો હું શું કરું? હું મારી મમ્મી વગર પણ નથી રહી શકતી અને આ ઘર વગર પણ નથી રહી શકતી. ખબર છે મને. મેં ઘણી કોશિશ કરી કે મારા મમ્મી સાથે કોઈ વ્યવહાર ન રાખો, પણ નથી બનતું. તમે જ્યારે મારી મમ્મીને અહીંયા આવવાની ના પાડીને ત્યારે ન જાણે ખબર નહીં, પણ મને બહુ જ ખોટું લાગ્યું. ખોટું ન લગાડો. મને ખબર છે કે મા દીકરીનો સંબંધ એવો સંબંધ છે ને કે ક્યારેક દીકરી મા માટે મા પણ બની જતી હોય છે. એટલે આજે તમારી મમ્મીને હું બોલાવીશ. આ ઘરમાં બોલાવવાની પરવાનગી આપું છું, પણ તમે રડશો નહીં અને જમી લો. તમને એમ થતું હશે ને કામિનીબેન કે આજે અચાનક તમને પાછા અમારા ઘરે શું કામ બોલાવે, અને મારા ફોન આવવાથી તમે તરત આવી પણ ગયા. પણ જુઓ, અમે તમારું અપમાન કરવા કે તમને નીચા દેખાડવા નથી બોલાવ્યા, કે ન તો તે દિવસે તમારું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો. તમે જે મને જેમ તેમ બોલી ગયા અને પછી મારે તમને કહી દેવું પડ્યું કે મારા ઘરનું પગથિયું નહીં ચડતા, એ વાત ન બને. જો તમે મારી વહુનું, મારા ઘરનું, મારું કોઈનું અપમાન ન કર્યું હોત ને તો. પણ મારી હેતલ વહુ પણ આ ઘરની વહુ અને મારી દીકરી છે. તમે ક્યારેય તમારી દીકરીના સુખ કે દુઃખ વિશે વિચાર્યું જ નથી. એટલે જ તો તમે માત્ર ને માત્ર રૂપિયાનો પાવર બતાવવા અહીંયા આવી જતા હતા. તમને ખબર છે, હેતલ વહુ કાલે આખી રાત રડ્યા. અરે એમને એક જ વાત સતાવતી હતી કે મારી મમ્મીએ મારા સાસરિયાવાળા બધાનું અપમાન કર્યું અને એમને આ ઘર માટે હંમેશા દરવાજો બંધ થઈ ગયો. હવે તમે જણાવશો કે તમે આના માટે શું કરવા માંગો છો? અમારા ચાર માટે નહીં, હા, તમારી દીકરી માટે. કરવાનું શું હોય? પૈસા તો બહુ પડ્યા છે એમની પાસે.
આ પૈસા આપીને પોતાની દીકરી માટેનું સુખ ખરીદી લે છે. એમાં શું? અને તમે વાતે ને વાતે મારા આખા ઘરનું અપમાન જ કર્યું છે. પણ એક વાત કહી દઉં કે અમે ધારત ને તો આ તમારી દીકરીને દુખી કરી શકત, પણ એવા છે ને એવા સંસ્કાર નથી અમારા ઘરના કે અમે તમારી દીકરીને દુખી કરવી. જવા દે ને. શું કામ તું બોલે છે? હા, તું હેતલને પરણીને લાવ્યો, એને પ્રેમ કરતો હતો એટલે આ ઘરમાં આવીને, તો પછી આ વાતને ઉખેડવાની જરૂર નથી. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું, જો તમારી મમતા હોય, એટલે કે તમે માં છો તમારી દીકરી માટેની, જો તમને કોઈ લાગણી હોય ને તો એ બતાવજો, બીજી કોઈ વાત નથી કરવી. રીચાબેન, સોરી, તમને બધાને મારા થકી બહુ તકલીફ થઈ છે. મેં ક્યારેય તમારી જોડે સીધી ભાષામાં વાત જ નથી કરી. હંમેશા કડવા વેણ બોલ્યા છે અને મારો પાવર જ બતાવ્યો છે. પણ મારી છોકરીની સામે તો હું લાચાર જ છું. ચાહે ગમે તેટલી રૂપિયાવાળી હોઉં કે ગમે તેટલી અભિમાની હોઉં, પણ છોકરીની સામે તો માં હંમેશા કમજોર જ પડી જાય છે. અને હું તો ચાહતી જ નહોતી કે આ તમારા લોકોના ઘરમાં તમારી સાથે રહે, પણ એ તો માનવા તૈયાર જ નથી. ઉલટાની એ તમારા લોકોના રંગમાં રંગાઈ ગઈ છે. એટલે હવે મને ખબર પડી ગઈ છે કે હું એને મારા જેવી બનાવવા માટે ગમે તેટલો પણ પ્રયત્ન કરીશ ને, પણ એ નહીં બને. અને ક્યાંક ને ક્યાંક તો એ સારી જ વાત છે કે એ નહીં બને. ભૂલ તો બધી મારી જ છે. મેં મારી દીકરીની ગૃહસ્થીમાં આગ લગાવવાની કોશિશ કરી છે. આ તો તમારા બધાનું ઘણું સારું. ઉપકાર માનું એટલો ઓછો છે કે તમે લોકોએ એને ઘરની બહાર કાઢી નથી મૂકી કે ડિવોર્સ નથી આપી દીધા. મેં તો કંઈ બાકી જ નથી રાખ્યું. અને હું આજે દિલથી પ્રાયશ્ચિત કરું છું, દિલથી માફી માંગુ છું બધાની. મેં હરેક વ્યક્તિના દિલ દુખાયા છે અને મારી કડવી વાણીના કારણે તમે બધા બહુ જ હેરાન થયા છો. પણ આજ પછી હું ક્યારેય આ ઘરમાં પગ પણ નહીં મૂકું અને ક્યારેય કોઈ વાત પણ એવી નહીં બોલું કે તમને દુઃખ થાય. મને માફ કરી દેજે બેટા. અને તું આજથી જ ખાતી પીતી થઈ જજે બેટા. હા વેવાણ, સાચું કહું ને તો અમારો ઈરાદો નથી કે તમે અમારા કોઈની માફી માંગો. આજે પહેલી વાર મેં જોયું કે તમારી આંખમાં આંસુ આવે. તમે તમારી દીકરી માટે લાગણી બતાવી. અમે તો પારકા છીએ. આ છોકરી તો તમારી છે ને, એના માટે વિચારવી એ બહુ મોટી વાત છે. અને મારી દામિની એ પણ તમારી દીકરી જેવી જ છે. ભલે એ બીજા ઘરેથી આવે છે, પણ આ અપમાન બીજી વાર નહીં કરો એની કોઈ ગેરંટી ખરી? ગેરંટી હું આપું છું કે હું આજ પછી તમારા લોકોના ઘરમાં પગ જ નહીં મૂકીશ. આંટી, આ કેવી વાત કરો છો? અમે ક્યારેય એવું ઈચ્છ્યું જ નથી કે તમે અમારા ઘરે ના આવો. જેમ તમે હેતલ ભાભીના મમ્મી છો ને, એમ તમને હું મારી માં જ ગણું છું. તમે અહીંયા આવો એ તો સારું કહેવાય ને, અમને લોકોને પણ ગમે. પણ તમે જે બોલતા હતા ને એ ખોટું હતું. માણસ પૈસાથી મોટું નથી થતું. હા, આ વાત મને સમજાઈ ગઈ છે કે માણસ સંસ્કારોથી જ મોટું હોય છે, જે તમારા લોકોના અંદર ખૂટીને ભરેલા છે. અને હું કદાચ વધારે ન કહેતા હું બીજી વાર માફી માંગીને અહીંયાથી રજા લઈશ. નહીં, જુઓ વેવાણ, અત્યાર સુધી તમે આવ્યા ને તો આપણી વચ્ચે રકઝક થઈ છે. કોઈક ને કોઈક બાબતે ઝઘડો થયો છે. આજે પહેલી વાર એવું છે કે તમે મારા ઘરે શાંતિથી વાત કરી રહ્યા છો. તો આમ તો અમે નહીં જવા દઈએ. અને મારા ઘરે આવવાનું બંધ કરશો તો હું મારી વહુને ક્યારેય તમને મળવાય નહીં દઉં. બરાબર વાત છે. હા, હું સહમત છું મમ્મીની વાતમાં. હા, એટલે આવવાના બંધ કરવાની વાત તો કરતા જ નહીં. બરાબર દામિની વહુ? રાઈટ છે, રાઈટ છે. અને એક બીજી વાત કે જો માફી ત્યારે જ મળશે જ્યારે તમે આ દામિની વહુ છે ને એના હાથની ચા પીવો. લેતી આવું. હા, આજે તો પીસ જ ચા. હું શું કહું છું, શું? આપણે બધા આજે સાથે જમવા માટે બહાર જઈએ. પૈસા જ નથી. અરે હું છું ને, મજાક કરે છે. હું પણ મજાક કરું છું.